ગુજરાત હર હર મહાદેવ। આજનો વિડીયો ખાસ કરીને સમાજના એવા લોકો માટે કે જે લોકો કોઈ પ્રિપેરેશન કરતા હોય ને એવા બાળકોને સતત પરેશાન કરી રાખે છે, સતત એમને સડી કરી રાખે છે કે થઈ ગઈ તારી એક્ઝામ, આવી ગયું તારું રિઝલ્ટ, બની ગયા તમે કલેક્ટર, શું થયું તારું, તારે પગાર કેટલો છે, તારી જોબ ક્યારે લાગશે, આવા બધા પ્રશ્નાર્થ કરે છે ને એવા માણસોને સમાજના તથાકથિત ઠેકેદારોને મારી વિનંતી કે બાળકોને આવી રીતના પ્રતાડિત કરવાનું બંધ કરો। તમારા આવા પ્રશ્નાર્થને લીધે બાળકો એવા ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે ને કે એની બહાર નથી આવી શકતા। અને તમે શું પૂછ્યા કરો છો કે લાગી ગઈ તને નોકરી, બની ગયા તમે સફળ। અરે જો નોકરી લાગીને એ લોકો સફળ બની ગયા ને તો સૌથી ઝાઝા મરચા જ તમને લાગશે। અને સાંભળો, સમાજના ઠેકેદારો, એ કોઈ એવરેજ બાળક હોય ને એ પણ સારું પરફોર્મ કરી શકે છે, એને કંઈ આટલી સંભળાવવાની જરૂર નથી। એવરેજ બાળક પણ એની ક્ષમતા મુજબ કંઈક ને કંઈક કરી જ લેશે, પણ તમારા જેવા લોકો જેને આગળ વધવા નથી દેતા અને સતત તમે સંભળાવી રાખો છો ને, તમારા જેવા લોકોના પ્રશ્નાર્થ ચિહ્નોને લીધે એ લોકો સોશિયલ ગેધરિંગ્સમાં નથી જતા, બારે ક્યાંય નથી જતા, ફેમિલી ફંક્શન્સ અટેન્ડ નથી કરતા। શું કામ? કારણ કે એ લોકો એવું વિચારે છે કે જો અમે બહાર ગયા ને તો આ લોકો અમને મળ્યા ને તો એ લોકો સતત એ જ પ્રશ્ન પૂછશે કે જેના જવાબ અમારી પાસે નથી। તો બાળકો આવી રીતે બહાર જવાનું ટાળી રહ્યા છે તમારા જેવા લોકોને લીધે। અને એમ કહો છો કે નોકરી મળી ગઈ, બની ગયા કલેક્ટર, અરે કલેક્ટર બની ગયા, નોકરી મળી ગઈ, તમને ગમશે? તમને જ નહીં ગમે, તમને ગમશે નહીં, સૌથી ઝાઝા મરચા જ તમને લાગી જશે જો કંઈક થઈ જશે ને એ લોકો તો આવા એવરેજ બાળકોને છે ને તમે હેરાન કરવાનું બંધ કરી દો। એની માનસિક સ્થિતિ બગાડવામાં સૌથી મોટો હાથ તમારા લોકોનો જ છે। અને આટલું જ નહીં, આવા બાળકોના માતા પિતા હોય ને એને પણ તમે એટલી હદે પ્રતાડિત કરો છો ને કે એ લોકો પણ બહારે જવાનું ટાળી રહ્યા છે। શું કામ કોઈને આટલી હદે પ્રતાડિત કરો છો? મારો જસ્ટ એટલો જ મેસેજ છે કે કોઈ એવરેજ બાળક હોય ને એ પણ એના જીવનમાં કંઈક કરી શકે છે જો એને યોગ્ય માહોલ અને માનસિક શાંતિ મળે ને તો એટલું કોઓપરેટ જરૂર કરજો કે કોઈ પ્રિપેરેશન કરી રહ્યું હોય ને તો એને આટલા પ્રશ્નાર્થ ન કરતા અને એની રીતે સારું કરી જ રહ્યું છે। બાળક યોગ્ય જ કરતું હોય છે એની રીતના, તો પણ તમારા જેવા લોકોને લીધે છે ને ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે ને પરફોર્મ નથી કરી શકતા। એક તો એને ભણવાની વ્યથા હોય, એની ઉપાધિ હોય, અને ઉપરથી તમે લોકો પરેશાન કરો ને તમારા જેવા લોકોને પણ હેન્ડલ કરવાના હોય। એવરેજ બાળક પણ કંઈક ને કંઈક કરી જ લે છે એના જીવનમાં, અને એ જે કરે એ તમે કોણ છો પૂછવાવાળા? તમે કંઈ ઠેકેદાર છો? એનો ઠેકો લીધો છે એનું ધ્યાન રાખવાનો? અરે જાજી ચિંતા કરાય નહીં બીજાની, ખોટું આપણું બીપી હાઈ થઈ જાય। એટલે સમાજના આવા ઠેકેદારોને વિનંતી કે નકામી ચિંતા ન કરવી બાળકોની। એ લોકોએ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે ને તો એ લોકો સમજદાર જ છે, કંઈક ને કંઈક જીવનમાં થઈ જ જશે। અને વિદ્યાર્થીઓને મારી એટલી વિનંતી કે તમારું ફોકસ છે ને આવા લોકો ઉપર, આવા ટોક્સિક લોકો ઉપર જરા પણ ન જવા દેતા।